चलो सोमनाथ किचन में आप सबनु हार्दिक स्वागत। आज आपणे बनावाना छे समोसा। तो मैं अहींया बटेटा 7 થી 8 नंग बटेटा बाफवा मूकी दीधा छे अने अहींया 250 ग्राम जेटलो लोट 250 ग्राम थी 500 ग्राम जेटलो लोट छे अने निमक 1 चमची नाखी दीधुं छे ने मोण नाखवानुं छे। तो आपणे समोसा माटेनो लोट तैयार करवानुं छे। तो मोण आपणे थोडुंक वधारे नाखवानुं छे, मुठ्ठी वडे नहीं एटलुं मोण नाखवानुं छे એટલે સમોસાનું પડ એકદમ ક્રિસ્પી અને કડક થાય। તો હવે આપણે આને લોટ બાંધી લઈશું। તો જો આવું મોણ આપણે મુઠ્ઠી વડે ને બંધાઈ જાય ને એટલું મોણ આપણે નાખવાનું છે। અને આપણે પરોઠાનો લોટ બાંધીએ એવો બાંધવાનો છે, ઢીલો નહીં બહુ અને કઠણ નહીં, મીડિયમ બાંધવાનો છે। બાંધીને આપણે થોડીક વાર રાખી દઈશું રેસ્ટ કરવા માટે, એટલું સરસ થઈ જશે। चलो गाइस આપણે છે ને આ બટેટાનો માવો 6 થી 7 બટેટા મેં ફોલીને રાખ્યા હતા। એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી છે, 1 ચમચી ખાંડ નાખી છે, 1 ચમચી નિમક નાખ્યું છે અને દાડમના દાણા નાખી દીધા છે। અને હવે આપણે નાખશું અને 1 અડધું લીંબુ નીકળી દીધું છે મેં। હવે આપણે નાખશું લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા જીરું। તો હવે આને આપણે એકદમ બહુ છંદો નથી કરવાનો, અમુક અમુક કટકા રહી જાય એવું કરવાનું છે। આપણે કટકા રાખવાના છે એટલે એકદમ માવો નથી કરી નાખવાનો। તો આવા લુવા વાળવાનું છે એટલા મોટા મોટા આપણે। અને પેલા છે ને બધા એને આવી રીતે વણી લેવાના છે આપણે, ગોળ એકદમ સરસ ગોળનું કરી અને થોડું કોટામણ લઈ લેવાનું। કિનારી એકદમ પતલી કરી નાખવાની છે। આવી રીતે કાપી અને વચ્ચેથી આપણે કટ મારી દઈશું। પછી આ બે પડ ભેગા કરી અને રાખી દઈશું। આવી રીતે મેં કરી રાખ્યા છે। પછી સમોસા બનાવશું આપણે। ગેસ ઉપર રાખી દીધું છે, ગેસ ઓન નથી કર્યો આપણે। તો 5 મિનિટ પછી થોડાક વણાઈ જાય ને પછી સમોસા ભરશું। જો આવી રીતે આપણે પડ લીધું અને અહીંયા આવી રીતે આપણે આમ પાણી લગાવી અને પછી આ બે છેડાને આપણે એવી રીતે આમ વેટ કરી દઈશું। વેટ થઈ ગયું પછી આવી રીતે આપણે માવો કરી દઈશું। આવી રીતે માવો ભરાઈ ગયો આપણે બરાબર। પછી આપણે આમ કરી અને અહીંયા આવી રીતે પ્રેસ કરી અને આમ રાખી દઈશું। બધા આવી રીતે આમ કરી આપણે આમ વાળી દેવાનું અને અહીંયા આમ દબાવીને આમ કરી લઈશું। આપણા સમોસા રેડી છે, જુઓ।
હા 3 સ્ટાર. તો ગાઈસ આપણા સમોસા રેડી છે. નાખીએ ત્યારે ફાસ્ટ તાપ રાખવાનું, પછી એકદમ ધીમો કરી નાખવાનું. અત્યારે ધીમો છે. હવે આપણે બીજો ગણ નાખી દઈશું. બસ હવે હવે નથી તો ચલો ગાઈસ, આપણા સમોસાની રેસીપી આજે તૈયાર છે. તો તમને આજની ડિશ કેવી લાગી તે જરૂરથી જણાવજો. આ છે લીલી ચટણી, આ લીલી ચટણી છે, આ લસણની ચટણી છે. અને આજની ડિશ તમને કેવી લાગી